વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરથી મુંબઈ રેલ કનેક્ટિવિટીને મળ્યો નવો યુગ. વડનગરથી બાંદ્રા સુધી લોકશક્તિ એક્સપ્રેસનો પ્રારંભ થતો નગરજનોમાં છવાયો આનંદ, દેશભક્તિનો માહોલ. વડનગરથી મુંબઈ બાંદ્રા ટર્મિનલ સુધી લોકશક્તિ એક્સપ્રેસ આજથી શરૂ થતો વડનગરના નગરજનોમાં ભારે ઉત્સાહનો આનંદનો માહોલ જોવા મળ્યો. 14 ઓગસ્ટની સાંજે 6:20 કલાકે વડનગર રેલવે સ્ટેશનથી લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનલ તરફ રવાના થઈ. ટ્રેનના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, અગ્રણી હિરલબેન દેસાઈ તેમજ નગરપાલિકાના દંડક દરજી સહિત કારોબારી ચેરમેન સમીરભાઈ પટેલ અને ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર, કાનાજી ઠાકોર સહિત અનેકવિધ આગેવાનો અને નગરસેવકો સહિત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોએ તિરંગા લહેરાવી અને આનંદ વ્યક્ત કર્યો હતો. વડનગરથી મુંબઈ સીધી રેલવે કનેક્ટિવિટી શરૂ થતો સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરી ધંધા માટે મુંબઈ જતા નાગરિકો તેમજ પ્રવાસીઓને મોટો લાભ મળવાની અપેક્ષા છે. સાથે સાથે વડનગરની ઐતિહાસિક ધરોહર અને પ્રવાસન સ્થળોએ પણ આ સીધી રેલવે સેવા મળવાથી પ્રવાસન ક્ષેત્રને પણ વધુ વેગ મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. લોકશક્તિ એક્સપ્રેસના પ્રારંભ પ્રસંગે વડનગરવાસીઓ દ્વારા વડનગર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા તમામ રેલવે કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નગરજનો માટે આ દિવસ 14 ઓગસ્ટ માત્ર ટ્રેન નવી શરૂ થવાનો દિવસ નહીં, પરંતુ વડનગરના વિકાસમાં અને મુંબઈ સાથેના સીધા જોડાણની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું બની રહ્યો. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના માદરે વતન ડભોળા વરેઠા સુધી વડનગરથી વલસાડ અને વડનગરથી મુંબઈ ટ્રેન લંબાવવાની પણ માંગ આ વિસ્તારના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનો કરી છે. આ અંગે ખેરાલુ રેલવે રોડ પેસેન્જર એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ નગરસેવક દશરથલાલ પરમાર અને મંત્રી દિનેશચંદ્ર રાણાએ પણ લેટર પેડ ઉપર રેલવે મિનિસ્ટર સુધી આ દાદ માગી છે અને દશરથલાલ પરમારે મીડિયા સમક્ષ વિગતો આપી આ વિસ્તારમાં ઝડપથી રેલ કનેક્ટિવિટીથી જોઈન્ટ થાય તેવી અપેક્ષા સેવી હતી. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. ઓનલાઈન ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શું નામ આપનું? પરમાર દશરથભાઈ રામજીભાઈ, રેલ એસોસિએશનના પ્રમુખ. મારે એક જ કહેવાનું છે કે આ સરકાર, ભાજપની સરકારે, નરેન્દ્ર મોદી સાહેબે જે વડનગરમાંથી વલસાડની ટ્રેન ચાલુ હોય અને બીજી પણ મુંબઈથી ટ્રેન ચાલુ કરી તેમનો ખૂબ ખૂબ આભાર. બીજી ટૂંકમાં વેરાવળની પણ એક કનેક્ટિવિટી ચાલુ કરવાના જઈ રહ્યા છે. પણ ખેરાલુની અંદર કરોડો રૂપિયે રેલવે સ્ટેશન બનાવ્યું છે, પણ ખેરાલુ લોકસભાના વિધાનસભા 20 આવત છે, પણ એની અંદર ખેરાલુનો કોઈ લાભ મળતો નથી. ઓનલાઈન પણ સગવડ આપી નથી. એટલે ખેરાલુ તાલુકો ઓછામાં ઓછા 40 વર્ષથી ભાજપનો મત આપે છે, છતાંય પણ આ સરકારનો વારંવાર રજૂઆત કરતા પણ હજુ સુધી ખેરાલુનો ઓનલાઈન રજિસ્ટ્રેશન ટિકિટ માટે નહીં કરી આપ્યું અને લંબાવવામાં પણ હજુ સુધી કરતા નથી. વડનગર અમારે બંધ કરવી નથી, પણ વડનગરથી તારંગા થાય લાંબી, એના માટે અમારી માગણી છે. વડનગર શબ્દ અમારે કાઢવાનો જ નથી. વડનગરથી તારંગા થાય અને તારંગાથી ડાયરેક્ટ વલસાડ થાય તેવી અમારી માગણી છે. અસ્તુ.